અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે કે sin ઇન્વર્સ 2x * √1 - x² = 2 sin ઇન્વર્સ x, જ્યાં કન્ડિશન આપેલી છે -1/√2 < x < 1/√2. આ દાખલો આપણને 5મા ચેપ્ટરમાં પણ પૂછી શકાય. આટલું જ આપણને આપેલું હોય ને આ પદનું વિકલન કરો તો આપણે સરળ સ્વરૂપમાં ફેરવી દેવાનું, ત્યાર પછી વિકલન કરી શકીએ. બરાબર છે? એટલે દાખલો ખરેખર IMP કહી શકાય. તો ધ્યાન આપીએ કે સાબિત કઈ રીતે કરીશું. તો અહીં આપણે સૌથી પહેલું કામ વિદ્યાર્થી મિત્રો કરી દઈએ કે x બરાબર ધારી લઈએ કે √a² - x² આવે એટલે x બરાબર sin θ કે cos θ ધારી શકાય. પરંતુ જે સાબિત કરવાનું છે તે ધારો તો દાખલો સરળ પડે. બાકી cos θ કે sin θ કોઈ પણ લઈ શકાય. અહીં આપણે x બરાબર sin θ લઈએ તો sin ઇન્વર્સ x આપણને મળશે θ, જે ડાબી બાજુવાળા પદમાં મૂકી દઈએ તો ડાબી બાજુ એટલે ડાબા જે છે sin ઇન્વર્સ 2x, જ્યાં x બરાબર તો sin θ * √1 - sin². પરંતુ 1 - sin² તો cos² થાય અને cos² નું વર્ગમૂળ માનાંકમાં cos θ લખી શકાય, કારણ કે cos ની મૂલ્ય તો પ્લસ અને માઇનસ બે હોઈ શકે. તો વર્ગમૂળ કરો, વર્ગનું વર્ગમૂળ છે એટલે અંદરની કિંમત માઇનસનો વર્ગ પ્લસ થાય ને એનો પ્લસનો વર્ગ એ પ્લસ હોય એટલે પ્લસ ઓર માઇનસ હોય. પરંતુ કન્ડિશન પ્રમાણે આપણે ચેક કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો -1/√2 <x, અહીંયા આપણને કન્ડિશન જે આપેલી છે તે આપણે -1/√2 < x, x બરાબર તો sin θ અને < 1/√2. તો આમ sin ઇન્વર્સ લગાવીએ તો માઇનસ કોમન અને π/4 આગળ 1/√2 મળે. sin ઇન્વર્સ sin કેન્સલ θ મળે અને sin ઇન્વર્સ 1/√2 તો π/4. પરંતુ -π/4 થી π/4 જે θ જે છે એ આપણને ચોથું ને પહેલા ચરણમાં છે એટલે cos ધન હોય. તો આમ cos ધન મળશે sin ઇન્વર્સ 2 sin θ * cos θ. 2 sin θ cos θ તો ક્યાંક જોયેલું સૂત્ર લાગે છે? યસ, sin 2θ છે. પરંતુ sin ઇન્વર્સ sin કેન્સલ થાય કે નહીં તો એના માટે ફરીથી કન્ડિશન જોવી પડે કે ભાઈ 2θ sin ઇન્વર્સના વિસ્તારમાં છે કે નહીં. તો આપણે આપેલા વિધેયને અહીંયા જે ઇનઇક્વાલિટી આપેલી છે એમાં બધાને 2 વડે ગુણી કાઢો તો -π/2 < 2θ < π/2. તો આ તો sin ઇન્વર્સનો જ વિસ્તાર છે. તો sin ઇન્વર્સના વિસ્તારમાં આપણને આપેલો છે માટે આપણે અહીં sin ઇન્વર્સ sin કેન્સલ કરી શકાય. sin ઇન્વર્સ sin કેન્સલ કરો તો 2θ ને θ બરાબર તો આપણે પહેલા જ ધાર્યું હતું કે x બરાબર sin θ ધારતા. તો આમ θ બરાબર sin ઇન્વર્સ x. તો આ રીતે આપણે જમણી બાજુ મેળવી શકીએ. બરાબર છે? પરંતુ અહીં કન્ડિશન બદલેલી હોય તો અલગ જવાબ લાવી શકાય.